જંબુસર કાવી પીએસઆઈ યુવાને આપ્યું જીવનદાન, અકસ્માતનો ભોગ બનતા ખસેડ્યો હોસ્પિટલ। કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરની સરાહનીય કામગીરી। આમોદથી નાયર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા આનોર ગામના યુવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। રસ્તા ઉપરથી પસાર થતા મહિલા પીએસઆઈએ પોતાની કાર રોકી 108ને કોલ કરીને ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો। મહિલા પીએસઆઈની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી। ઈશ્વરીય જીવન વ્યવસ્થામાં મનુષ્ય અને મનુષ્યની વચ્ચે કોઈ ભેદભાવ નથી, બધા જ માનવ એક સરખા છે। ઈશ્વરનો નિયમ અને કાનૂન બધી માનવજાત માટે ભલાઈ અને શાંતિનો છે। એક પણ નિયમ બનાવવા માટે માનવતા માટે નુકસાન નથી। આનો નિયમ આંખ બંધ કરીને માનવો જોઈએ અને એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। આવી જ ઈશ્વરીય આજ્ઞાના પાલનનું ઉત્તમ ઉદાહરણ આમોદ નાહિયર ગામ વચ્ચે કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે પૂરું પાડ્યું। આમોદથી નાયર ગામ વચ્ચેથી પસાર થતા આનોર ગામના સુરેશભાઈ રવજીભાઈ પડિયાર પોતાની બાઇક લઈને પસાર થતી વેળાએ બાઇક સ્લીપ થઈ જતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। તેઓ રસ્તા ઉપર પડી ગયા। આ સમયે કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલી આહિર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેઓ ઈજાગ્રસ્ત યુવાનને જોઈ તાત્કાલિક પોતાની કાર થોભાવી 108 એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રવાના કર્યો। 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે નહીં પહોંચે ત્યાં સુધી તેઓ ઘટના સ્થળ ઉપર જ રોકાયા। મહિલા પીએસઆઈની કામગીરીને ગ્રામ લોકોએ બિરદાવી। આમ કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ પોતાની નૈતિક ફરજ અને માનવતાનો ધર્મ નિભાવી પોલીસ સાચે જ પ્રજાની મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી હતી।